Hello, good morning all dear students. શ્રી બીબી એન્ડ પીપી હીરપ્રા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો લેક્ચર છે આપણો ગણિતમાં ચેપ્ટર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. એનો આજે આ 5મો લેક્ચર છે. તો આ લેક્ચરમાં આપણે શું જોવાનું છે? એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડની રેખા વચ્ચે આવેલા ત્રિકોણ છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. પ્લસ પ્રમેય 9.2 છે એના વિશે સમજ મેળવીશું અને પ્રમેય 9.3 એનું વિધાન જોઈશું. પછી એ બંને પ્રમેયને રિલેટેડ ઉદાહરણ જોઈશું. તો આજના લેક્ચરમાં આપણે એટલું જોવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો 9.4 એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા ત્રિકોણ. અત્યાર સુધી આપણે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ચતુષ્કોણની વાત કરેલી છે. અહીંયા બંને ત્રિકોણ હોય એના વિશે સમજ જોવાની છે. તો આપણે આકૃતિ 9.18માં એક જ પાયા બીસી પર, અહીંયા એક જ પાયો આકૃતિનો બીસી અને સમાંતર રેખાઓ બીસી અને એપીની વચ્ચે આવેલા હોય તેવા ત્રિકોણ એબીસી અને પીબીસી ના ક્ષેત્રફળ વિશે આપણે શું કહી શકશું? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમે એક આલેખપત્ર લઈ તેના પર એક પાયો ધરાવતા અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા ત્રિકોણની કેટલી જોડ દોરી શકાય અને તેનાથી દોરેલા ચોરસની ગણતરી કરી એનું ક્ષેત્રફળ શોધવાની પ્રવૃત્તિ કરવાની છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જોયું હતું, એમાં આપણે આ પ્રવૃત્તિ કરેલી હતી. એવી જ પ્રવૃત્તિ અહીંયા બંને ત્રિકોણ છે એમાં કરવાની છે. એક આલેખપત્ર લેવાનું ને આપણે કેવી રીતે ક્ષેત્રફળ શોધવા માટે કાઉન્ટ કરીને કરતા હતા એવી રીતે ક્ષેત્રફળ શોધવાનું. અને આ પ્રવૃત્તિ જીઓ બોર્ડની મદદથી પણ થઈ શકે છે. તો આ પ્રવૃત્તિ કરવાની અને બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના. પછી અવલોકન કરવાનું. તમને શું જોવા મળે છે? તો આપણને એવું જોવા મળશે કે બંને ત્રિકોણના ક્ષેત્રફળ લગભગ એટલે કે એપ્રોક્સ સમાન જ મળશે. એટલે ફરીથી જો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન મળશે. જેવું સમાંતર બાજુ ચતુષ્કોણ હતું એમાં થતું હતું એવું જ અહીંયા ત્રિકોણમાં થશે. જેવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ હતા એને બંનેના ક્ષેત્રફળ આપણને સમાન મળતા હતા, એવી જ રીતે અહીંયા આ આકૃતિમાં આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ આપણને સમાન મળશે. તો આકૃતિ 9.18માં સીડી સમાંતર બીએ, અહીંયા સી 9.18માં સીડી સમાંતર બીએ એટલે અહીંયા 9.18માં સીડી નથી, 9.19ની વાત છે, અહીંયા મિસ્ટેક છે. સીડી સમાંતર બીએ, અહીંયા સીડી અને બીએ એકબીજાને સમાંતર છે. એવી જ રીતે સીઆર સમાંતર બીપી થાય છે. એટલે અહીંયા સીઆર અને બીપી બંને પરસ્પર સમાંતર થાય છે. તે જ રીતે બિંદુઓ ડી અને આર રેખા એપીને એના પર આપણે લેવાના છે. તો અહીંયા ડી અને આર બિંદુ એવી રીતે લીધા રેખા એપી પર કે ડીસી સમાંતર એબી થાય અને સીઆર સમાંતર પીબી મળે. આમાંથી તમને એક પાયા બીસી પર આવેલા અને સમાંતર રેખાઓ બીસી અને એઆરની વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ પીબીસીઆર અને એબીસીડી મળે છે. અહીંયા આપણને એક જ પાયો બીસી અને સમાંતર રેખાઓ બીસી અને એઆરની વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યાં ક્યાં મળે છે? પીબીસીઆર, આ પીબીસીઆર અને એબીસીડી, આ એબીસીડી છે ને. બંને એક જ પાયા બીસી ઉપર અને બીસી અને એઆર એ બંને સમાંતર રેખા વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આથી આપણે અગાઉ પ્રમેય જોયો તો એ પ્રમાણે બંને ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને સમાન મળશે. માટે આપણે કહી શકીએ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ પીબીસીઆરનું ક્ષેત્રફળ. એવી જ રીતે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ થાય છે. આ ત્રિકોણ એ બી સી અને સી ડી એ છે. કેમ બંને સમાન થાય છે? કારણ કે ચતુષ્કોણ એબીસીડી છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં વિકર્ણ એસી છે. એ બંને ત્રિકોણના એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. બંને એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે આથી તેનાથી વિકર્ણ એસી થી બનતા એકરૂપ ત્રિકોણ ક્યાં મળે છે? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ મળે છે. આથી બંને એકરૂપ છે. એવી જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ પીબીસીઆર છે એનામાં વિકર્ણ પીસી છે
એ પણ બંને એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો એ એકરૂપ ત્રિકોણ ક્યાં છે? ત્રિકોણ પીબીસી, એકરૂપ ત્રિકોણ સીઆરપી. ત્રિકોણ પીબીસી અને ત્રિકોણ સીઆરપી બંને એકરૂપ મળે છે. તો આ બંને ત્રિકોણ પણ બંને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ બે સરખા ભાગ કરે, આથી બંને ચતુષ્કોણમાં મળતા બંને ત્રિકોણો પણ આપણને એકરૂપ મળે છે. તો હવે આપણે કહી શકીએ કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. અગાઉ આપણે જોયું હતું, એના પરથી આપણે કહી શકીએ કે અહીંયા આપણને ચતુષ્કોણમાં બંને એકરૂપ ત્રિકોણ મળે છે, સરખા ત્રિકોણ મળે છે. આથી આપણે કહી શકીએ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા ડબલ હશે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું હોય. આ વિધાન પરથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. એવી જ રીતે ચતુષ્કોણ પીબીસીઆરમાં ત્રિકોણ પીબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ચતુષ્કોણ પીબીસીઆર નું ક્ષેત્રફળ. તો અહીંયા આ બંને ચતુષ્કોણ સમાન છે, તો આપણે કહી શકીએ કે આ બંને ચતુષ્કોણ સમાન છે, તો ત્રિકોણ પીબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ થાય. કારણ કે આ બંને ચતુષ્કોણ સમાન છે, તો એને સમાન આ બંને ત્રિકોણ છે. તો તેથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ પીબીસી નું ક્ષેત્રફળ સાબિત થાય છે. જે આપણે અહીંયા ત્રિકોણમાં જોવાના હતો તેનો સંબંધ, તો આપણને બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન મળે છે એમ સાબિત થાય છે. એના પરથી આપણે આ પ્રમેય મળે છે, પ્રમેય 9.2. એક જ પાયા અથવા સમાન પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. એક જ પાયો અથવા સમાન પાયા ઉપર, એટલે અહીંયા એક જ પાયો ઉપર આકૃતિમાં હતો, એના પર આવેલા બે સમાંતર રેખા હતી, એની વચ્ચે આખી આકૃતિ આપણને જોવા મળેલી હતી. બે સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે, જે પ્રમેય 9.2 નું વિધાન છે. હવે ધારો કે ચતુષ્કોણ એબીસીડી એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા આકૃતિ 9.20 આ ચતુષ્કોણ એબીસીડી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક વિકર્ણ એસી આપેલો છે. તો અહીંયા આપણે એએન લંબ ડીસી લઈએ છીએ. એએન એ ડીસી ને લંબ છે, એટલે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. તો નોંધો કે ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ સીબીએ થાય. એડીસી અને સીબીએ, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ એસી એ બે સમાન એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે, તો એ બંને એકરૂપ ત્રિકોણ એડીસી અને ત્રિકોણ એબીસી મળે છે. આથી ત્રિકોણ એડીસી એકરૂપ ત્રિકોણ સીબીએ મળે છે. તો એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય, આથી ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ સીબીએ નું ક્ષેત્રફળ થાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ એસી થી રચાતો ત્રિકોણ એડીસી છે, એનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા ડબલ થાય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતા ડબલ થાય છે. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ. તો આટલું તો આપણને આવડે જ છે. હવે અહીંયા આ બધું રિપીટ જ થાય છે. અગાઉ આપણે આના વિશેની સમજ મેળવી લીધી છે કે આ કેવી રીતે બંને એકરૂપ થાય છે. પછી એકરૂપ ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળ પણ એકરૂપ થાય. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં વિકર્ણ એસી છે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે, આથી તે ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતા અડધું થાય. એટલે આપણે આ વિધાન લખી શકીએ છીએ. તો હવે આપણે ક્ષેત્રફળ જોતું હોય ત્રિકોણ એડીસી નું, તો અહીંયા 1/2 એબીસીડી, તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ જોતું હોય આપણે, તો પાયો ગુણ્યા વેધ થાય. આથી અહીંયા આપણે લખી શકીએ 1/2 ડીસી ગુણાકારમાં એએન. અહીંયા ડીસી અને એએન પાયો ગુણ્યા વેધ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. આથી 1/2 ડીસી ગુણાકારમાં એએન માટે ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ 1/2 પાયો ડીસી અને અનુરૂપ વેધ એએન એવું સૂત્ર મળે છે. જે આપણે આ સૂત્ર તારવેલું છે કે ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ જોતું હોય તો 1/2 પાયો અને ગુણાકારમાં એને અનુરૂપ વેધ મળે. એટલે કે પાયો ડીસી છે અને અનુરૂપ વેધ
AN છે। બીજા શબ્દોમાં કહીએ તો કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તેના પાયા અથવા કોઈ બાજુ અને અનુરૂપ વેધ અથવા ઊંચાઈના ગુણાકારથી અડધું હોય છે। તમને યાદ હશે કે ધોરણ 8માં ત્રિકોણના ક્ષેત્રફળનું આ સૂત્ર તમે ભણી ગયા છો। આ સૂત્ર તમારે સ્ટાન્ડર્ડ 8માં આવી ગયું છે। આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે એક જ પાયા અથવા સમાન પાયાવાળા અને સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણના અનુરૂપ વેધની લંબાઈ સમાન હોય છે। સમાન અનુરૂપ વેધ મેળવવા માટે બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે હોવા જોઈએ। તેથી આપણે પ્રમેય 9.2 ના પ્રતિપ્રમેય પર પહોંચશું। અહીંયા શું કહે છે? સમાન અનુરૂપ વેધ મેળવવા માટે બંને ત્રિકોણના બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે હોવા જરૂરી છે। અનુરૂપ વેધ આપણે મેળવવું હોય તો બંને ત્રિકોણ છે એમાં સમાંતર રેખા છે એની જોડ વચ્ચે હોવા ફરજિયાત છે। તો હવે આપણે પ્રમેય 9.2 છે એનો પ્રતિપ્રમેય જોઈએ, જે પ્રમેય 9.3 છે। તો એનું વિધાન શું છે આપણે જોઈએ। પ્રમેય 9.3 એક જ પાયા એટલે કે સમાન પાયા પર આવેલા અને એક જ પાયા સમાન પાયાની એક બાજુએ આવેલા તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા ત્રિકોણો બે સમાંતર રેખાની જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય છે, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા છે। એક જ પાયો, અહીંયા એક જ પાયો છે અને એક જ પાયાની એક જ બાજુએ આવેલા, એક પાયો હોય એની એક જ બાજુએ હોય, એક બંને વિરુદ્ધ બાજુએ ન હોય, એ ફરજિયાત હોવું જરૂરી છે, એક જ બાજુએ હોવું જોઈએ। તથા સમાન ક્ષેત્રફળો ધરાવતા બે ત્રિકોણ છે। એક જ બાજુએ આવેલા સમાન ક્ષેત્રફળ ધરાવતા બે ત્રિકોણ હોય એ બે સમાંતર રેખાઓની જોડની વચ્ચે આવેલા હોય, જેમાંની એક રેખા પાયાને સમાવતી રેખા હોય છે। તો આ પ્રમેય 9.3 નું વિધાન છે। આનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ જોવાના છે। તો અહીંયા ઉદાહરણ 3 છે। સાબિત કરો કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમક્ષેત્રમાં વિભાજન કરે છે। ત્રિકોણની મધ્યગા છે એ ત્રિકોણનું બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે, એ આપણે સાબિત કરવાનું છે। એટલે સમક્ષેત્ર એટલે મેં શું કીધું હતું? બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય, તો આપણે એ સાબિત કરવાનું છે। તો અહીંયા શું સાબિત કરવાનું છે? ત્રિકોણ ABD બરાબર ત્રિકોણ ACD એ સાબિત કરવાનું છે। એટલે અહીંયા ત્રિકોણ ABD અને ACD બંનેના ક્ષેત્રફળ સમાન છે। તો ક્ષેત્રફળના સૂત્રમાં વેધનો સમાવેશ થતો હોવાથી ક્ષેત્રફળનું સૂત્ર આપણે ઉપર સાબિત કરેલું છે, તારવેલું છે, એમાં વેધ હોવાથી આપણે અહીંયા વેધ લઈએ છીએ। તો AN લંબ BC દોરી નાખીએ। અહીંયા AN છે એ વેધ છે, લંબ BC એટલે અહીંયા 90 અંશનો ખૂણો બતાવી દીધો। હવે ત્રિકોણ ABD નું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 પાયો ગુણાકારમાં અનુરૂપ વેધ। તો અહીંયા ત્રિકોણ ABD માટે 1/2 પાયો શું છે? BD છે અને AN તેનો વેધ છે। તો આ ત્રિકોણ ABD છે એનો પાયો ABD અને વેધ AN। તો અહીંયા મધ્યગા છે AD, આથી BD અને CD બંનેના માપ સમાન હોય। BD બરાબર CD હોય તો આપણે BD ની જગ્યાએ CD લખી શકીએ, કારણ કે બંનેના માપ સમાન છે। આથી 1/2 BD ની જગ્યાએ CD લખીએ અને વેધ AN મળે છે। તો આ CD છે એ ત્રિકોણ ADC છે, એનો પાયો છે। તો હવે આપણે લખી શકીએ ને કે અહીંયા ત્રિકોણ ADC છે અને આપણને 1/2 CD અને ગુણાકારમાં AN મળે છે। અહીંયા CD અને AN તો એ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ થાય, કારણ કે ત્રિકોણ ADC છે એનો પાયો DC અને અનુરૂપ વેધ AN થાય છે। આથી 1/2 પાયો ગુણ્યા વેધ ત્રિકોણ ACD માટે આપણને મળી જાય છે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ। આમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ મળી જાય છે। તો જે આપણે અહીંયા સાબિત કરવા ઈચ્છતા હતા એ સાબિત થઈ જાય છે। તો સમજાઈ ગયું આપણે કેવી રીતે સાબિત કરેલું છે? બંને ત્રિકોણના ક્ષેત્રફળ અહીંયા સમાન મળશે। મધ્યગા છે એ બે સમક્ષેત્ર ત્રિકોણમાં વિભાજન કરે છે, એ સાબિત થઈ જાય છે। હવે ઉદાહરણ 4 જોવાનું છે। ઉદાહરણ 4 આકૃતિ 9.22 માં અહીંયા 9.22 છે, એમાં ABCD એક ચતુષ્કોણ છે। A B C અને D આ એક ચતુષ્કોણ છે।
BE સમાંતર AC છે, આ BE છે એને સમાંતર AC મળે છે, અને રેખા DC ને લંબાવતા આ DC ને લંબાવી એટલે આપણને E બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ AD અને E નું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું થાય છે, એવું આપણે સાબિત કરવાનું છે. તો આકૃતિ આપણે નિરાતે જોઈ લેવાની, આમાં ઘણું બધું મિક્સિંગ થાય છે. એટલે ચતુષ્કોણ છે એમાં અહીંથી બે સમાંતર આ મળે છે, એમાં ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું થાય, એવું આપણે બધું સાબિત કરવાનું થાય. તો પહેલા આકૃતિ જોઈ લીધી. હવે જોઈએ અહીંયા ત્રિકોણ BAC, આ B A અને C, બીજો ત્રિકોણ EAC, આ EAC એ એક જ પાયા AC પર આવેલા છે. આ બંને ત્રિકોણ છે એક જ પાયા AC ઉપર આવેલા છે. BAC અને EAC એનો એક જ પાયો અહીંયા AC થાય છે, તથા સમાંતર રેખા AC અને BE ની વચ્ચે આવેલા છે. આથી બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય પ્રમેય 9.2 પ્રમાણે. તો હવે આપણે લખી શકીએ ત્રિકોણ BAC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ EAC નું ક્ષેત્રફળ. તો આપણે આના પરથી હવે BAC પ્લસ ADC ઉમેરીએ, એટલે બંને બાજુ આપણે ADC ઉમેરવાના છે. ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ ઉમેરીએ તો BAC નું ક્ષેત્રફળ પ્લસ ADC નું ક્ષેત્રફળ, તો આપણને શું મળે છે? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. તો અહીંયા મળી ગયું ચતુષ્કોણ, બંનેનો સરવાળો કરીએ આનો એટલે ચતુષ્કોણ ABCD બને છે, તો એનું ક્ષેત્રફળ થાય. અહીંયા EAC હતો એમાં આપણે ADC ઉમેરેલો છે, બંને બાજુ ADC નો સરવાળો કરતા. તો અહીંયા EAC નું ક્ષેત્રફળ હતું ત્રિકોણ EAC પ્લસ ADC, તો આપણને શું મળે છે? ત્રિકોણ ADE મળે છે. આ બંનેનો સરવાળો કરીએ તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ થાય છે આ બંનેનો સરવાળો કરતા. આથી ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, આમ આપણે સાબિત કરવાનું હતું ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ એ ત્રિકોણ ADE ના ક્ષેત્રફળ જેટલું જ થાય છે, જે અહીંયા આપણે સાબિત કરેલું છે. તો સમજાઈ ગયું. પ્રમેય 9.2 અને પ્રમેય 9.3 નો ઉપયોગ કરીને આપણે આ બે ઉદાહરણ જોઈ લીધા છે. તો આજનું હોમવર્ક છે તમારું પ્રમેય 9.2 અને પ્રમેય 9.3 ના ખાસ વિધાનો સમજીને પાકી બુકમાં લખવાના છે, તથા આ બંને ઉદાહરણ 3 અને 4 લખવાના છે પાકી બુકમાં, અને સ્વાધ્યાય 9.3 હોમવર્કમાં કરવાનું છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ. સ્ટે સેફ, સ્ટે હોમ.